ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે ચેતરભાઈ વસાવા, જેઓ પર સેશન કોર્ટ દ્વારા જે 7 વર્ષની સજા આપવામાં આવી છે, એ ન્યાય મળે એ બાબતે અમે આજરોજ કલેક્ટર કચેરી ખાતે ભેગા થયા છે અને કલેક્ટર સાહેબશ્રીના માધ્યમથી રાષ્ટ્રપતિશ્રીને આવેદનપત્ર મોકલેલ છે કે જેવી રીતના અનામત આંદોલનની અંદર જે હાર્દિક પટેલ જેઓના અને સાથી મિત્ર જેઓને રાહત મળી છે અને એ લોકોના જે કેસ પરત ખેંચવામાં આવ્યા છે, એવી રીતે અમારા જે આદિવાસી નેતા છે ચેતરભાઈ વસાવા, એઓના પણ કેસ પરત ખેંચવામાં આવે અને એમને ન્યાય મળે એ બાબતે અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા છે. આજે ભાજપની સરકારની તાનાશાહીની અંદર જે ખોટી રીતે આદિવાસી સમાજને ફસાવવામાં આવી રહ્યા છે, એ તદ્દન ચલાવી લેવામાં આવે નહીં. વારંવાર કંઈ ને કંઈ ગુનાની અંદર આ ચેતરભાઈને ફસાવવામાં આવી રહ્યા છે એવું નજરે પડે છે. આવનારા સમયની અંદર સમગ્ર આદિવાસી સમાજ આનો વળતો જવાબ આપશે. ઘનશ્યામભાઈ મેલસિંહભાઈ વસાવા, ભારત આદિવાસી પાર્ટી અને વડોદરા જિલ્લા પ્રમુખ અને ભારત આદિવાસી સંવિધાન સેના વડોદરા જિલ્લા પ્રમુખ. ચૈતરભાઈ વસાવા જે અમારા ધારાસભ્ય છે, એમને ન્યાય મળે એના માટે અમે લોકો આવ્યા છે અહીંયા, જેથી પીએમને અમે આગળ રજૂઆત કરી શકીએ કે અમારું અહીંયા તો કોઈ સાંભળી નથી રહ્યું, તો એટલીસ્ટ દિલ્હી સુધી અમારી અવાજ જાય એના માટે અમે લોકો આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે.